સાબરકાંઠાના હિંમતપુર ગામમાં અકસ્માતની અદાવતમાં બબાલની ઘટના સામે આવી। ઉશ્કેરાયેલા ટોળાએ મયંક પટેલ નામના વ્યક્તિના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો। કોયલાપુરા ગામના કેટલાક શખ્સોએ મયંક પટેલ પર હુમલો કર્યો હતો। ઘટનામાં મયંક પટેલને આંખના ભાગે ઈજાઓ પહોંચી છે। મામલો થાળે પાડવા ગયેલા વ્યક્તિ પર પણ હુમલો કર્યો। અકસ્માતમાં જીવીબેન ઠાકોર નામની મહિલાનું મોત થતા મામલો બીચક્યો। પોલીસે 20 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। સંવાદદાતા સંદીપ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। સંદીપ, સાબરકાંઠાના હિંમતપુર ગામમાં અકસ્માતની અદાવતમાં બબાલ કરવામાં આવી, એકનું મોત થયું છે, શું મામલો? નેહા, સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના હિંમતપુર ગામે અકસ્માતને પગલે વેર રાખી ઉશ્કેરાયેલા ટોળા સામે ટોળાએ હિંમતપુર ગામે દોડી આવ્યું હતું અને વેરાવળ પાસે આવેલા કોયલાપુર ગામ જે છે તેમાં એક વૃદ્ધને અકસ્માતમાં મોત થયું હોવાનું જે ટોળું છે તે ઉશ્કેરાઈ અને હિંમતપુર ગામ છે ત્યાં પહોંચ્યું હતું અને ઉત્તરાયણના તહેવાર નિમિત્તે હિંમતપુર ગામમાં ધીંગાણું સર્જાયું હતું। વડાલી તાલુકાના હિંમતપુર ગામમાં ટેમ્પો અને જે ઇકો ગાડી છે તે ભરીને મોટી સંખ્યામાં ટોળું છે તે ગામે પહોંચ્યું હતું। મયંક પટેલ નામના જે વ્યક્તિ છે તેની સામે આક્ષેપ કરવામાં આવ્યો કે તેને તેમના વૃદ્ધ મહિલા જે જીવીબેન છે તેને અકસ્માત સર્જીને મોત નિપજાવ્યું છે અને તે મોતને પગલે તે લોકો ત્યાં આવ્યા હતા અને તેને સામે આક્ષેપ કરતા ધીંગાણું સર્જાયું હતું। ત્યારબાદ મામલો એટલો વિચક્યો હતો કે જે મહેશ પટેલ નામના શબ્દ વચ્ચે પડ્યા હતા અને ધીંગાણામાં કાન પાડવા માટે પહોંચ્યા હતા। તેને જે આંખના ભાગે છે તેમાં ચપ્પુના તીક્ષ્ણ હથિયાર વડે તેને આંખમાં ઈજાઓ પહોંચી હતી અને તાત્કાલિક તે ઘાયલ થયેલ તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા। ત્યારબાદ તેને ગંભીર ઇજાઓને પગલે તેને અમદાવાદ રિફર કરવાની ફરજ પડી હતી। એટલે કે હાલ હુમલાને પગલે જે અગ્નિ ભરેલો માહોલ હાલ પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અને બંને સામે જે પક્ષ જે હિંમતપુર ગામના છે તેના 5 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે જે ઠાકોર સમાજના જે લોકો છે જે હુમલો કર્યો હતો તે લોકો સામે 20 લોકો સામે નામજોગ ફરિયાદ છે, ટોળા વિરુદ્ધ ફરિયાદ છે। 14 લોકો સામે નામજોગ ફરિયાદ કરી પોલીસે હાલ તપાસ હાથ ધરી છે। સમગ્ર લોકો જે ફરિયાદી છે તેને પકડવાની તજવીજ હાથ ધરી છે। જી બિલકુલ સંદીપ, જાણકારી બદલ આભાર।